હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં છો? અને આપણે આજે નાઇટનો બ્લોગ ચાલુ કર્યો છે. દિવસમાં બધા કરે, આજે આપણે નાઇટમાં કરીએ. એટલે બતાવીએ આપણે આવેલા છે થોડુંક ગોધરા સાઈડ. આવું કંઈક છે, હમણાં દવાખાનામાં આવેલા છે, ગોધરા આવેલા છે દવાખાનામાં. એટલે બ્લોગ મેં કહું બ્લોગ બનાવી લઈએ, એવું કરીને બ્લોગ ચાલુ કર્યો છે. બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ સુધી. જોઈએ પેલી બાજુ જોઈએ, બજાર બાજુ. આ કંઈક છે, શું છે દવાખાનું છે એવું લાગે. બહુ ગાડીઓ બાડીઓ પડી છે. હા, બધા ઘણા બધા આવેલા છે, ઇકો લઈને આવેલા છે. તમને બતાવીએ આગળ બધું. બજારમાં જઈએ હું ચાલતા ચાલતા. ગાડી મૂકી દીધી પેલી પા. એમ્બ્યુલન્સ ઘણી આવે, એ આવે, એ એમ્બ્યુલન્સ આવે. તો ગાઈસ આવું કંઈક છે, હમણાં બતાવે તમને પેલી બાજુ. આવું કંઈક છે, ખતરનાક બિલ્ડિંગ લાગે છે. આ કંઈક રહેવાનું છે એવું લાગે. ઘર હશે ખુશી છે, ખબર નહીં પડતી. પછી પોલીસવાળા હતી, વોચમેન ઘણા છે. આપણે બહાર બધા એમ કરવા માંડીએ એમ કે એવા છે. આ અંદર ગેટ છે. આવું કંઈક છે આ બાજુ. ગાડી બાડી પડી છે, વધારે દેખાડતા નહીં તો પાછા વોચમેન બંધ કર કેમેરા વગેરે બંધ કરવાનું. આવું કંઈક છે. પેલો ભારતેલો રમાર કોઈ ગાંગરેલા આવું કંઈક છે. બહાર નીકળે એટલે આવું કંઈક લાગે. ગોધરાનો મહલ. હા, તમે જોઈ શકો છો. હવે મળીએ થોડી વાર આગળ જઈ. આવો કંઈક માહોલ છે ગોધરા બજારનો. હા, બસ આવી ગઈ. હા, દવાખાનાનું આવું કંઈક છે. મળીએ આગળ જઈ. બન્યા રહેજો આપણા બ્લોગમાં એન્ડ સુધી. તો ગાઈસ ફરતા ફરતા આપણે આવું કંઈક છે આ બાજુ. તો ખબર જ નહીં પડતી. કપડાની દુકાન ઘણી છે. હા, ફરતા ફરતા આ બાજુ નાહ્યા છે, પણ ખબર નહીં કઈ બાજુ આવતા રહ્યા. કંઈક ખાવા બાવાનું ખોવા જોવા માંડે, પણ કપડાં આદિ વેચે છે ખતરનાક. આ બધા માણસો પારા ઉભા રહ્યા. આ બેંક છે અને આવું કંઈક છે. નાઇટનો રિવ્યુ ફરતા ફરતા આપણે જવા માંડે. આવું કંઈક છે. કપડાં લેવું હોય તો આ બાજુ આવજો. ખતરનાક દુકાનો છે. આ બી બધી પાસે જઈ ભાડે તો એ દુકાન જ દેખાય. મળીએ ચાલો થોડી વાર ના તો. આ હતી હારી ખતરનાક જ દુકાન. સ્પેશિયલ કપડાં જ મળે એમ લાગે. શું ગાડીવાળા પાછળથી બીજું કંઈ ખાવા મળે નહીં. એટલે કચોરી આપણે લઈ લીધી છે. આટલી કચોરી લઈ લીધી છે. આવું કંઈક છે. ખાવા આવ્યા છે આપણે. વેચે છે. ખાઈ લઈએ અમે. મળીએ પછી થોડી વાર. એ ગાઈસ, આપણે સાંજે આવતા રહેલા ખરે ને આપણે બ્લોગ લાંબો નહીં કર્યો, કેમ કે ઘરે મોડું થયેલું. 11-12 વાગી ગયેલા, એટલા માટે મેં બ્લોગ નહીં બનાવ્યો. એટલે હમણાં પહોંચી ગયા છે આપણે ઘોગંબાની અંદર. થોડો તમને નજારો બતાવે. આજે થોડું મોડું થઈ ગયેલું, એટલા માટે બ્લોગ નહીં બનાવ્યો આપણે. અને આ બાજુ ઇકો પડી છે. હારે આવું છે. હમણાં પેટ્રોલ પંપે ઊભા છે અમે. આવું કંઈક છે ઘોગંબાનો નજારો. આ મહેશ બાપુ અંદર બેઠા છે, કંઈક કરી રહ્યા છે. અને આ ઇકો છે. સંદીપ બાબુ પેલ બાજુ છે. અને બીજું કંઈ નહીં કેવું. જઈએ હવે આ ગાડી મૂકીને ઘરે જવાના છે આપણે. મળીએ આગળ જઈને થોડી વાર. તો ફાઇનલી ગાઈસ, હવે આ બ્લોગને આપણે અહીંયા જ કરીએ. મળીશું કંઈક નવા અંદાજમાં નવો બ્લોગ લઈને આવીશું. ચાલો.